હાય ફ્રેન્ડ્સ, જય શ્રી કૃષ્ણ. આજે આપણે બનાવીશું વ્રત કે ઉપવાસમાં ખાઈ શકાય તેવી ફરાળી સુખડી. આ સુખડીને તમે એકવાર બનાવી મહિના સુધી સ્ટોર પણ કરી શકો છો. અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે, તો તમે આ સુખડી એકવાર બનાવી લો અને 9 દિવસ આ સુખડીને એન્જોય કરી શકો છો. જ્યારે પણ તમને ભૂખ લાગે, માત્ર એક જ ટુકડો ખાવાથી તમને લાંબા સમય સુધી ભૂખ પણ નહીં લાગે. તો ચાલો આપણે રેસીપીની શરૂઆત કરીએ. તેના માટે આપણે 1 વાટકી સિંગદાણા લીધા છે. આપણે સિંગદાણાને શેકવાના છે, તો આપણે એક પેન લઈ લઈશું અને તેમાં આપણે સિંગદાણા એડ કરી દેવાના છે અને મીડિયમ ટુ હાઈ ફ્લેમ ઉપર આપણે સિંગદાણાને શેકી લેવાના છે. આટલા સિંગદાણાને શેકતા લગભગ તમને 5 થી 7 મિનિટનો સમય લાગી જશે. અત્યારે ચૈત્ર નવરાત્રિ ચાલી રહી છે, તો તમે આ સુખડીને માતાજીને પ્રસાદ તરીકે પણ ધરાવી શકો છો અને ફરાળમાં પણ ખાઈ શકો છો. જો તમને હું બતાવું, આપણા સિંગદાણા સરસ શેકાઈ ગયા છે અને જો આવી રીતે ક્રેક આવવા માંડ્યા છે દાણામાં, એટલે સમજી લેવાનું કે આપણા સિંગદાણા શેકાઈ ગયા છે. હવે આપણે તેને એક મોટી થાળીમાં કાઢી લઈશું અને સરસ ઠંડા થવા દેવાના છે. પછી આપણે તેના ફોતરા કાઢી લેવાના છે. આપણે સિંગદાણા તૈયાર કરી લીધા છે. હવે આપણે તેને એક મિક્સર જારમાં લઈ લેવાના છે અને સરસ રીતે અધકચરા ગ્રાઇન્ડ કરી લઈશું. અધકચરા ગ્રાઇન્ડ થઈ જાય એટલે આવો સરસ કરકરો ભૂક્કો તૈયાર થઈ જશે. હવે આપણે સુખડી માટેના ઇન્ગ્રીડિયન્ટ્સ જોઈ લઈએ. 1 વાટકી આપણે રાજગરાનો લોટ લીધો છે અને 1 વાટકી આપણે સિંગદાણાનો જે ભૂક્કો તૈયાર કર્યો તે લીધો છે. 1 વાટકી જેટલું આપણે ઘી લીધું છે અને તે જ વાટકીના માપથી 1 વાટકી આપણે ગોળ લીધો છે. ગોળનું માપ તમે તમારી રીતે ઓછું કે થોડું વધારે કરી શકો છો. હવે એક આપણે જાડા તળિયાવાળું પેન લઈ લેવાનું છે. તેમાં આપણે ઘી એડ કરી દેવાનું છે. અત્યારે મેં અડધા વાટકા જેટલું ઘી એડ કર્યું છે. જો જરૂર પડશે તો આપણે પછી એડ કરીશું. જો આટલું ઘી મેં રાખી દીધું છે, જરૂર પડે તો આપણે એડ કરીશું. ઘી ગરમ થઈ ગયું છે. હવે આપણે જે રાજગરાનો લોટ લીધો છે તે બધો જ લોટ તેમાં એડ કરી દેવાનો છે. હવે આપણે રાજગરાના લોટને ઘીમાં સરસ રીતે શેકી લેવાનો છે. મીડિયમ ટુ હાઈ ફ્લેમ રાખીને આપણે લોટને શેકવાનો છે. બહુ ગેસની ફ્લેમ બહુ હાઈ નથી રાખવાની, તો રાજગરાનો લોટ નીચે બેસી પણ શકે છે. એટલે આપણે મીડિયમ ટુ હાઈ ફ્લેમ પર આપણે તેને શેકીશું. જો સરસ આપણે આવી રીતે બધી બાજુ ફેરવતા જવાનું છે ચમચાને. બધી બાજુથી આપણે લોટને મિક્સ કરતું જવાનું છે. જો સાઈડ પર લોટ ચોટી જાય તો તે પણ બળી જતો. રાજગરાને અમરનાથનો લોટ પણ કહેવામાં આવતો હોય છે અને રાજગરામાં પ્રોટીનનું ઇન્ટેક વધારે હોય છે. તે ડાયાબિટીસ કંટ્રોલ કરવામાં પણ હેલ્પ કરતું હોય છે. તે તમારી સ્કિનને પણ ગ્લો કરે છે. વેટ લોસમાં પણ તમને હેલ્પ કરતું હોય છે અને તે એકદમ એન્ટીઓક્સિડન્ટથી ભરપૂર હોય છે. જો તમે માત્ર એક જ ટુકડો ખાઈ લો ઉપવાસ દરમિયાન, તો તમને લાંબા સમય સુધી ભૂખ પણ નથી લાગતી. એટલે આ રીતની સુખડી એકવાર તમારે નવરાત્રિના 9 દિવસના ઉપવાસ દરમિયાન જરૂરથી ટ્રાય કરવી જોઈએ. જો તમે જોઈ શકો છો કે લોટ સરસ શેકાવા માંડ્યો છે અને થોડી થોડી લોટમાંથી એક અરોમા પણ આવવા માંડી છે. તમને અત્યારે એમ લાગતું હશે કે આમાં ઘીનું પ્રમાણ ઓછું છે, પણ આ ઘી જ્યારે તમે સુખડીને થાળીમાં ઢાળશો ત્યારે ઓટોમેટિક ઘી જે હોય છે તે થોડું થોડું ઉપર આવી જતું હોય છે. જો સુખડીમાં વધારે પ્રમાણમાં ઘી લેવામાં આવે તો સુખડી જ્યારે આપણે મોંમાં બાઈટ લઈએ ત્યારે મોંમાં એકદમ ઘી થઈ જતું હોય છે. એટલે સુખડી બહુ ટેસ્ટ નથી આવતી સુખડીમાં. એટલે આપણે ઘીનું માપ બરાબર જ રાખવાનું છે. આજે અત્યારે મેં અડધો વાટકો ઘી લીધું છે, એ એકદમ પરફેક્ટ જ છે. જો તમે આ રીતે સુખડી બનાવશો તો તમારી પણ સુખડી પહેલી વારમાં જ એકદમ પરફેક્ટ બનશે. જો આપણો લોટ સરસ શેકાઈ ગયો છે અને તેનો કલર પણ ચેન્જ થઈ ગયો છે અને લોટ થોડો થોડો ફ્લફી પણ થઈ ગયો છે. જો તમે જોતા હશો તો હું હલાવું ત્યારે એકદમ હળવે હાથે હલાવી રહી છું, તો પણ સરસ લોટ હલે છે. આપણો રાજગરાનો લોટ સરસ શેકાઈ ગયો છે. હવે આપણે જે 1 વાટકી જેટલા સિંગદાણાનો ભૂક્કો તૈયાર કરીને રાખ્યો હતો તે તેમાં એડ કરી દેવાનો છે અને લોટને અને સિંગદાણાના ભૂક્કાને સરસ રીતે આપણે મિક્સ કરી લેવાનું છે. ગેસની ફ્લેમ એકદમ સ્લો કરી દેવાની છે આપણે અને સરસ રીતે મિક્સ કરી લેવાનું છે. સરસ બધું મિક્સ થઈ જાય એટલે આપણે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની છે, નહીં તો પછી લોટ બળી જાય છે. એટલે આપણે હવે ગેસની ફ્લેમ બંધ કરી દઈશું. બધું સરસ રીતે મિક્સ થઈ ગયું છે.
હવે મિશ્રણ બધું મિક્સ થઈ જાય પછી આપણે તેને થોડી વાર માટે ઠંડુ થવા માટે રાખવાનું છે. પછી જ આપણે તેમાં ગોળ એડ કરવાનો છે. ગેસની ફ્લેમ અત્યારે બંધ કરી દીધી છે. હવે મિશ્રણને આપણે નીચે ઉતારી લઈશું અને થોડી વાર માટે ઠંડુ થવા દઈશું. જો આપણે ગરમ ગરમ મિશ્રણમાં જો ગોળ એડ કરી દઈએ તો આપણી સુખડી જે હોય છે થોડી ચવડ થઈ જતી હોય છે. ત્યાં સુધી આપણે એક થાળીને ઘીથી ગ્રીસ કરી લઈએ, જેમાં આપણે સુખડીને ઢાળવાની છે. હવે થાળીને સાઈડ પર મૂકી દઈએ અને આપણું મિશ્રણ ઠંડુ થઈ ગયું છે. હવે આપણે એમાં એક વાટકી જે ગોળ ઝીણો સમારીને લીધો છે તે બધો જ ગોળ આપણે તેમાં એડ કરી દેવાનો છે અને સરસ રીતે મિક્સ કરી લેવાનો છે. ગોળને આપણે ઝીણો સમારીને લીધો છે એટલે મિશ્રણ સાથે સરસ મિક્સ થઈ જશે, કેમ કે આપણું જે મિશ્રણ છે તે એકદમ હજી થોડું ગરમ જ છે. ગરમ મિશ્રણમાં જ એને એડ કરી દેવાનું છે, બહુ મિશ્રણ ઠંડુ નથી કરવાનું, તો તમારો ગોળ મિક્સ નહીં થાય. જો તમે જોઈ શકો છો કે આવું થોડું પ્રેસ કરતા જવાનું છે એટલે ગોળના જે કોઈ મોટા લમ્સ રહી ગયા હોય તે પણ તે મિશ્રણ સાથે મિક્સ થઈ જાય. જો આપણું સરસ મિશ્રણ તૈયાર થઈ ગયું છે, હજી થોડા કોઈ લમ્સ દેખાય છે, બધા જ લમ્સ એકદમ ગોળની સાથે મિક્સ કરી લેવાના છે, કેમ કે લોટ ગરમ જ છે એટલે બધું જ ગોળ છે તે તેમાં ઓગળી જશે. બધું સરસ રીતે મિક્સ થઈ જાય એટલે તેને આપણે એક જે ઘીથી ગ્રીસ કરેલી થાળી છે એમાં તેને આપણે ઢાળી દેવાનું છે. જો તમે જોઈ શકો છો કે બધું સરસ મિક્સ થઈ ગયું છે. હવે આપણે તેને થાળીમાં ઢાળી દેશું. બધું જ આપણે થાળીમાં લઈ લીધું છે. હવે આપણે તેને આવી રીતે પ્રેસ કરીને સરસ એક લેવલ કરી લેવાનું છે. જો આવી રીતે ચમચીની હેલ્પથી આપણે તેને સરસ રીતે લેવલ કરી લેશું. બધું સરસ લેવલ થઈ જાય પછી આપણે તેને બદામની કતરણથી ગાર્નિશ કરવાનું છે. પછી આપણે તેને થોડું પ્રેસ કરી લેશું એટલે જ્યારે આપણે તેને પીસીસ કરીએ ત્યારે કતરણ બહાર ના નીકળી જાય. જો આવી રીતે થોડું પ્રેસ કરી લેશું, થોડી વાર માટે ઠંડા થવા દેશું, 2 થી 5 મિનિટ માટે, અને તરત જ આપણે તેના પીસીસ કરી લેવાનું છે. મિશ્રણ થોડું ગરમ હોય ત્યાં જ આપણે તેના પીસીસ કરી લેશું. આપણે સુખડીના સ્ક્વેર પીસીસ કરવાના છીએ. તમે એને બીજો કોઈ શેપ પણ આપી શકો છો. તો સરસ આપણે પીસીસ કરી લીધા છે. આપણી ફરાળી સુખડી તૈયાર થઈ ગઈ છે. આ ફરાળી સુખડી આ નવરાત્રી દરમિયાન અથવા તો વ્રત કે ઉપવાસમાં એકવાર જરૂરથી ટ્રાય કરજો. નાના મોટા બધાને બહુ જ ભાવશે. એવી સુપર સોફ્ટ બને છે કે મોંમાં મૂકતા જ તે ઓગળી જતી હોય છે. જો તમે જોઈ શકો છો કે હું આંગળી અડાડું ત્યાં જ તેને ટુકડા થઈ જાય છે, એટલી સુપર સોફ્ટ બને છે. જો આ રીતની સુખડી તમે એકવાર બનાવી લીધી તો તમને લોટની સુખડી પણ આ સુખડીની સામે ફીકી લાગશે, એટલી સરસ બનતી હોય છે. જો તમને મારી રેસીપી ગમી હોય તો એક લાઇક કરી દેજો અને હજી સુધી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો સબસ્ક્રાઇબ કરી લેજો. આવા નવા વિડીયો જોવા માટે બાજુમાં આપેલા ઘંટીના બટનને પ્રેસ કરી લેજો, જેથી કરીને નવી રેસીપીના નોટિફિકેશન તમને મળતા રહે. થેન્ક્સ ફોર વોચિંગ.